હું બેઠી બેઠી વિચાર કરસ અને કોની રાહ જોવસ? તમારા દીકરાની. હા તો દીકરો તો આવવાનો હશે તો આવવાનો જ છે. આ ઘરમાં બધું કામ એમને એમ પડ્યું છે ને બે નહીં બેઠા છે. બા પણ એ 5 મહિના પછી આવે છે તો મને હરખ તો હોય ને. હું વાટ જોઉં છું કે ક્યારે આવે એવડાઈ. કાલ ફોન આવ્યો તો હવાર આવીશ એમ કહેતા હતા પણ બપોર ટાણું થયું. હજી સુધી કેમ નહીં આવ્યા હોય? એ હરખ તો મને હોય, હું એની માં છું સમજી, પણ એટલે કાંઈ કામ ન પડતું મૂકી દેવાનું હોય. આ ઘરમાં બધુંય કામ એમને એમ પડ્યું છે, રાંધવાનું ને કપડાં ને વાસણ. હાલામ સાની માની કામ કર. હા બાપ, આ તો હું ખેતરથી આવીને થોડી થાકી ગઈ હતી તો હું વળી બેઠી એમની વાટ જોઈને. આ જુવાન જોત જેવી થાકે નો લાગે છે. ખાવશો તો હુંડલો ભરીને અને થાકે નો લાગે હે? બાપ, હું અત્યારે બે જીવી છું. મારા પેટમાં બાળક છે તો. હા તો તઈ જ કામ કરવું જોઈએ અને છે ને તો જ તને કાંઈ વાંધો ન આવે. આ બેહી રહ્યો ને તો કાંઈ ન થાય સમજ્યા? આમ કામ કરવા માંડો સાના માના. હા બાપ, હું ક્યાં કામ કરવાનું ના પાડું છું, પણ આજે કામ કરવાથી વધારે એમની રાહ હશે. ત્યાં વખતે જાતો નથી અને એ દેખાતા નથી. ખબર નહીં કઈ આવશે એવડાઈ. હા ઈ આવી જાય હો, અને તમારો વખતે વયો જાય. કામમાં ને કામમાં વખત વયો જાય. જાઓ કામ કરવા માંડો. હા બાપ, બસ જાવ જ છું. હા જાઓ હો, કામ કરી લેજો બધું. કાંઈ કામ બાકી રાખતી નહીં પાછી. હો, તમને હું ખબર બા, મારા દીકરાને હું 5 મહિના પછી જોવે. ભગવાન જે ભૂલ એમને એમના ભૂતકાળમાં કરી છે ને એવી ભૂલ ફરીથી ક્યારેય ન કરે. બસ આટલું જ તમારી પાસે માંગુ છું. જેવા મારી પાસેથી ગયા હતા એવા જ પાછા ફરે. મને ખબર છે આ વખતે છે ને મારાથી જાજો હરખ તો એમને હશે, કેમ કે મારી હારોહાર મારા બાળકને તો મળવાના છે. અને મને તો લાગે છે કે બહુ બધા રમકડા લઈને આવશે. હા, કહેતા તો હતા ફોનમાં કે હું લઈ આવીશ હારી હારી વસ્તુ. પણ ક્યારે આવશે ભગવાન? જ્યારે કોઈ માણાની રાહ જોતા હોય ત્યારે જ આ વખત આટલું દુબળું કેમ બની જાય છે? હરવે 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 ડગલા ભરે. મને તો એમ થાય છે કે હું હામી જાઉં ગામના પાદરે. હા, એવું જ કરું. ગામના પાદરે જાઉં, ક્યાંક તો મને દેખાઈ જશે. કિશન, તમે આવી ગયા? અરે આ હું. હાય, તમે કેવા લાગવા માંડ્યા અસલ. ગયા ત્યારે તો હાવ નાની નાની દાઈડ હતી, મૂછ તો હતી જ નહીં. અને અત્યારે એવું લાગવા માંડ્યું કે તમે તો બાપ બની ગયા જાણે. અરે પણ હું કરે છે આમ? તું રે, છેટી રે. હા લો, હા હું છે કિશન? ક્યાં ગયો તો? આવી ગયો ડેડી ને સાની મની બે ને તું કમાવા ગયો તો બીજે કઈ નતો ગયો. લે ફ્રૂટ ખા. મારા હાટો લાવ્યા? ના ના, તારા હાટું નથી લાવ્યો, ઘર હાટું લાવ્યો છે. સાસ છે હો તારો તો. વાયડા શું કરો છો આટલી હંધી? આવીને આવી જ રહી તું તો. મને એમ કે સુધરી ગઈ છે હવે તું. હરખ ન હોય 5 મહિના પછી તમને જોયા એ હોતે ભૂલાઈ ગયું કે બા ઘરમાં છે. કિશન, હું હા આમને વાત કરાય હો, ઘરમાં છીએ ને. હું બોલો, આ સાયકલ આંખો હજી બંધ નથી કર્યું તે? હે ના પાડી જ મેં તને. ખેતર જવું હોય તો હાલીને કેવી રીતે જાવ? આખું ગામ હાલીને જાય. નોખી ન હોય ને તને એક ગામમાં સાયકલ આવડે એટલે બધાને ટંકો. ગામમાં કોઈ ગર્ભવતી હોય ને તો ખેતરે નથી જાતું. એકવાર આવીને એ નથી પૂછતા કે મને અને આ બાળકને કેમ છે. કિશન, આ કેમ છે તને અને બાળકને બેને? મને તો હતું કે સુધરી ગયા હશો, ફરીથી એ ભૂલ નહીં કરો જે ભૂતકાળમાં કરી હતી. હવે એ બધી વાત તારે ક્યાં એવું ગળવાની આવે છે? કેમ ન ઉખાડું? કોઈ ધણિયારી એના ધણીને જોવે ત્યાં જ સમજી જાય. એની આંખોથી એટલી તો ખબર પડી જ જાય કે ફરીથી કાંઈ ભૂલ કરીને આવ્યા છો. હે
શાંતિ હો, નથી કરી. મગજમારી ન જોવે. હું કામ ને મગજમારી ન કરું. 5 મહિના તમારો વિરહ ભોગવો મેં એવું વિચારીને કે આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દાડે પાછા આવશે. ફોન કરતી ફોન ન ઉપાડતા મને થતું કામ કરવા ગયા હશે, હું એમને વધારે હેરાન ન કરું. પણ હામાં આવ્યા ત્યારે ખબર પડી ગઈ કે હંધુય બદલાઈ ગયું છે. હવે નાટક ન કરો, ખોટા દાંત ન કાઢો. ખુશ થયો છું તને જોઈને ગોપી. મને જોઈને નહીં, તમે તો આ પેટ જોઈને ખુશ નથી થયા. એકેય વાર એની હામોય નથી જોયું. તમને નહીં પોગી શકાય. ગમે એમ પોગવાની કોશિશ કરીશ ને તો એ સ્ત્રીને કોઈ પોગી શક્યું છે? હું પોગી શકું? મારી એટલી હિંમત. અને પુરુષને પૈણા પછી એ બીજી બાજુ નજર નાખવી હોય છે. હી હંધુય બરાબર છે. અમે ખાલી 2 સવાલ કરી હામાં ઊભા રહીને તો જોર આવે જવાબ દેવામાં. આવી હાલતમાં તને એકાદો લાફો મારીશ ને તો પાછું ખોટું થાય. એટલે એટલોય ગુસ્સો ન અપાય કે મારે છે ને મજબૂરીમાં હાથ ઉપાડવો પડે. સમજે તું? મારી લો ને, હું ફેર પડે છે? પેલા એ મારેલી જ છે. ખબર નહીં કેમ બાયુ પોતાની હંધી એ વાત ભૂલી જતી હોય છે. જે સહન કર્યું હોય છે ને એ ભૂલી જવાય છે. ખાવા બાળકના હમ કે તમે ફરીથી કઈ ભૂલ કરીને ન થાય. કામ કર તારું, ઠેલો લઈ દે આવજે અંદર. આટલી ખબર હોવા છતાંય ખબર હતી કે હું ગર્ભવતી છું, તેમ છતાંય આવી ભૂલ કરીને આવ્યા. કોણ હશે હવે આ સોરી જેની હારે આમણે ખોટું બોલીને એનો ઉપયોગ કર્યો હશે? હે ભગવાન, હું કરવાને તમે બાયુને આટલી સહન શક્તિ આપી છે, હું કરવાને અમે આટલી માફી આપી શકવી છે. એમણે જે ભૂલ કરી હતી, હું કામને હું એ ભૂલને ભૂલી ગઈ. હું કામ મને એવું લાગ્યું કે ફરીથી આ ભૂલ નહીં કરે. કેટલી રાહ જોતી હતી હું 5 મહિનાથી કે ક્યારે ઘરે પાછા આવે, ક્યારે અમે હારે મળીને આ બાળક હારે વખત કાઢીએ, ક્યારે આ બાળક આવવાની ખુશી મનાવીએ. અને કિશન છે કે આ બાળકની એ શરમ ન ભરી. તમે તો કેવા માણસો! બાયું ઉફાયડી નથી ને નજર બગડી નથી. હે ભગવાન, કોણ હશે હવે આ નવી સોડી? કોણ હશે ઈ? કિશન 2 મહિના થઈ ગયા પણ ફોન પણ નથી ઉપાડતા. હું કરું ને સમજાતું નથી. કેમ હું થયું છે? બાપુ કાંઈ નથી થયું. હા હા હા, જમવામાં કંઈક આવી ગયું હશે ને એટલે હા થોડીક ઉલટી જેવું થતું હતું. એમાં નામાં બહુ ફેર હોય. મને તારામાં ઘણો ફેરફાર લાગે છે. જે કંઈ હોય ને એ ખુલ્લી વાત કર. ના ના બાપુ, એવું કંઈ એવી વાત જ નથી કરવા જેવી. હા, મારે મોડું થાય છે, હું પછી વાત કરું. મેં તને નાનીથી મોટી કરી, મને બધી ખબર પડે. તારામાં ફરક પડે ને એ કે મારાથી અજાણું ના હોય. મને તારા પર વહેમ તો જાય છે. જે હોય સાચું બોલ. બાપુ, મારે કી મોઢે તમને વાત કરવી ને એ કંઈ સમજાતું નથી. કેમ હું થયું છે? હું બોલ ને મોઢામાંથી. બાપુ, મને માફ કરી દ્યો ને, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હું ભૂલ થઈ છે બોલે છે કે પછી મારું એ? બાપુ,
મારાથી બહુ બહુ મોટી ભૂલ થઈ ગઈ. હા, આપણા ગામમાં ઓલો કિશન નામનો છોકરો આવેલો ને, એટલે હું છે પણ બહુ મોઢામાંથી ફાઇટ તો ખરી. કિશનની હારે મારે પ્રેમ સંબંધ, અને એ સંબંધ બહુ આગળ વધી ગયા હતા. હા, હું એના બાળકની મા બનવાની છું. આટલી મોટી ભૂલ કરે છે, મને છેતરે છે હજી. મને માફ કરી દો ને બાપુ, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મને નહોતી ખબર કે કિશન મને દગો દઈને વહી જાય. એ આ 2 મહિનાથી વયો ગયો, મારો ફોન પણ નથી. તને એ તો ખબર હતી ને કે તું આવી ભૂલ કરીશ, તારો બાપ ગામમાં કઈ રીતે નીકળશે? મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ બાપુ. મને નથી સમજાતું કે હવે મારે શું કરવું. તું છોકરીની જાત છો, હું તને વધારે કાંઈ નથી કરી શકતો, પણ તું છે ને હવે તારી ભૂલની સજા ભોગવવા તૈયાર થઈ જા. નહીં બાપુ, જો ને બાપુ, કિશન ફોન નથી ઉપાડતો, તમે કઈક કરો. બસ હવે તું આ ઘરમાં રહેવાને લાયક નથી. નહીં બાપુ, હું તારી ભૂલ માફ કોઈ દિવસ નહીં કરી શકું, અને તને આ ઘરમાં રહેવા પણ નહીં દઉં. બાપુ તમને ખબર હે ને, તમારા સિવાય મારું આ દુનિયામાં કોઈ નથી. મારે કાંઈ સાંભળવું નથી. તું તારી સાથે જાય છે કે ધક્કા મારીને કાઢું? હું ક્યાં જઈશ બાપુ, મને આવી કૂવો રીતે બોર, તારે જે કરવું એ કર. કૂવો બોર, જ્યાં જવું હોય ત્યાં જાય, આપઘાત કરી લે, મને મંજૂર છે. પણ આ ગામની અંદર તે મારું નાક કપાયું એ મને મંજૂર નથી. ચાલ જા, જતી રે મારા ઘરમાંથી. ફોન એ ઉપાડતા નથી. આ બાજુ જેનું ક્યાં ઘર હતું, પણ મને તો એના ઘરની ખબર નથી. અહીંયા કોઈ દેખાતું નથી કે પૂછું. અહીંયા તો કોઈ નથી લાગતું. અહીંયા તો બધાય મકાન બંધ છે. આમાં એ ક્યાં હશે કેમ ખબર? કોઈ દેખાતોય નથી, તો કોઈને પૂછું. હે ભાઈ, અહીંયા આવો તો. ભાઈ, ભાઈ આ જો ને, આમને તમે કે જોયા છે? આટલા મસ્ત ક્યાંક રહે છે. આ તો ઓલો કિશન ને. હા, તમે ઓળખો છો ને એને? હા, એ મારી હારે જ કામ કરતો, અમે બે હારે કામ કરતો. હા, તો એ અહીંયા ક્યાં રહે છે? એનું ઘર કયું છે? ઈ તો 2 મહિના પહેલા જ મૂકીને વયો ગયો બધું. એટલે હવે કિશન અહીંયા નથી રહેતા? ના ના, તો એ મારો ફોન નથી ઉપાડતા. તમને ખબર છે એ કઈ ગામના છે? ગામ એનું ઉપર મને યાદ હતું. હા, એણે એકવાર મને મેસેજમાં મોકલ્યું હતું એનું એડ્રેસ. હા, જો એ લીલિયા રહે છે. લીલિયા એ કઈ બાજુ આવે? આપણે અમરેલી નથી, હા હા, ત્યાંથી અંદર 15 કિલોમીટર થાય. તો તમે એને ફોન કરો ને, તમારો ફોન ઉપાડે. તો એ મારો ફોન નથી ઉપાડતા. મારો ફોન કરી દો. નહીં, ઉપાડતો નથી, કે કામમાં લાગે છે. મારો ફોન એ નથી ઉપાડતા, તમારો એ નથી ઉપાડતા. ક્યાંક એને કઈ થઈ તો નહીં ગયું હોય ને? એ લીલિયામાં ક્યાં રહી? તમારી પાસે એડ્રેસ કે કઈ છે?
એડ્રેસ જોઈ લો, એને મને આખું મોકલું તો તું. ભગવાન એની રક્ષા કરજે, ક્યાંક એને કંઈ થઈ તો નહીં ગયું હોય ને. આ 2 મહિનાથી અહીંયા નથી. હા આવી રહ્યું, જો આ એડ્રેસ છે, લખી લો તમારું. હું ફોટો પાડી લઉં. હા ખૂબ ખૂબ આભાર તમારો ભાઈ. હા, હું અહીંયાથી બસ અમરેલી ની મળી હમણાં જ જાય. આવશે, હમણાં અડધી કલાકમાં બસ સ્ટેશને જાવ ને ત્યાંથી મળી જાય. ધન્યવાદ હો. તમારો ખૂબ ખૂબ આભાર. હવે તો આવી ગયો મારો છોકરો. હવે હેના વિચાર કરો છો કે કાંઈ હજુ બીજા નહીં વિચાર કરો છો? બા, આ શું બોલો છો તમે? હું કામ કોઈ બીજાના વિચાર કરું? મારા તો મન મગજમાં તમારા દીકરા સિવાય બીજું કોઈ હોતું નથી. તો તમને એવું નથી લાગતું કે તમારા દીકરાના મગજમાં કંઈક નવું જ હાલે છે? તું તો છે ને કાયમને માટે વેમિલી જ રહી. પેલાય વેમિલી હતી, અત્યારે વેમિલી છે. હું કરવા મારા છોકરા માથે વેમ ખાય છે કારણ વગરનો ને ઘરમાં કંકાસ ઊભા કરસ. બા, કેવું કહેવાય કા, જો કઈ દીકરાની આંખમાં દુઃખ દેખાય કાં તો એના જીવનમાં કઈ તકલીફ હાલતી હોય તો માને તરત દેખાઈ જાય. પણ એ જ દીકરાએ કઈ ગુનો કર્યો હોય ને તો આંખ સામે કરી એ ન દેખાય. બા, હું આમ જ તો નહીં કહેતી હોય ને, કઈક એવી વાત હશે તો જ બોલતી હોઈશ ને. પણ એવી કઈ વાત જ નથી તો હું તને કહું. મને તો કઈ એવું દેખાતું નથી. તને બધું દેખાય છે. તને બધા વિચારો આવે, તને ખરાબ વિચારે આવે, મારા છોકરાના ખરાબ વિચાર આવે, એના માટે વિચારે તું ખરાબ, બધું તને ખરાબ જ હુજે એના માટે. કોઈ બાયડી પોતાના ધણીનું ખરાબ ન વિચારતી હોય, સમજી ગઈ? એ જ કહું છું, કોઈ બાયડી પોતાના ધણીનું ખરાબ ન જ વિચારતી હોય, પણ જે આંખ સામે દેખાય એને કેવી રીતે અનદેખું કરવું? તમે જ કહો ને બા, હું તમને તમારા દીકરામાં કઈ પરિવર્તન નથી દેખાતા? ના ભાઈ, મને તો કાંઈ પરિવર્તન નથી દેખાતું. જેવો છે એવો છે. તમને તો ભૂતકાળમાં નહોતું દેખાતું, અત્યારે નથી દેખાતું. વાહ, તમને એક વિનંતી છે. બોલ. મેં તમારા દીકરાને જઈને પૂછો ને કે એમના મગજમાં શું હાલે છે, અને હવે તો એ બાપુ બનવાના છે. અત્યારે તે જો એમના મગજમાં કંઈ બીજું ત્રીજું હાલતું હશે તો અમારા બેયનું જીવન બગડશે. તો હાલ હવે તું ઉપાધિ કરમાં, હું પૂછી લઉં છું કે શું છે ઈ. એટલે કઈક નિવાડો તો આવે વાતનો. ત્યાં લગી તું મારું લોહી પીશ, એની કરતા મારે પૂછી લેવું સારું. હો, હાલો પૂછી આવું છું. રોતી નહીં હવે અને વિચાર ન કરતી. હે ભગવાન, હું વિચારું છું એ ખોટું જ હોય તો સારું. પાછા ક્યાંક જાઉં છું? હા, બહાર જાઉં છું. હવે ક્યાં જવું છે? એટલે એમ કાંઈ બીજે બહાર નથી જતો, આ ભાઈબંધ દોસ્તારને મળવા જાઉં છું. હવે તો સાચું કહી દો, કાલની પૂછાપૂછ કરું છું. કોણ છે ઈ? તું છે ને મારું મોઢું ન ખોલાવતી હો, તને કહી દઉં છું. કાંઈ પૂછવાનો હક જ નથી ને કા? તમે તેવી રીતે વાત કરો છો કે જાણું કેમ વેમ કરીને પૂછતી હોય. આવ્યો ત્યારનું લોહી પીવે જ તું. હજી તને ભૂત ઉતર્યું નથી કાંઈ? પહેલા જેવી રીતે કોકની માટે લાગણી અને પછી પાછી બીક દેખાતી હતી એવી ફેરથી દેખાય છે, એટલે પૂછું છું. અને કાંઈ છે નહીં તો ગાય છે હું કામ ભરું છું? એક કામ કરું, હું અહીંયા આવ્યો નહીં, તને ગમ્યું નથી એટલે પાછો 5-6 મહિના બહાર વહી જાવ. મેં ક્યારે કીધું કે તમે અહીંયા આવ્યા છો એ મને નથી ગમતું? તો પછી લપ મૂક ને. હાથે કહીને તું છે ને મને ગુસ્સો અપાવે અને પછી હું ખીજાવ એટલે તારે કહેવાય હું કે જ્યારે જોવો ત્યારે આમ જ મારી યારે વાત કરતા હોય. તારામાં વાત કરવાનું કઈ બીજું આવતું નથી તારી પાસે? તો પછી હમ હું કામને ન ખાતા? એ નથી ખાવા, હમ ખાવા જરૂરી છે. ખબર પડે ને સાચું બોલો છો કે ખોટું. આંખમાં તો ચોખ્ખું દેખાય છે કે વળી પાછા કોકને છેતરીને આવ્યા છો. એટલે તું ક્યારથી આંખો વાંચવા મળી છે? બાયડી તો તમારી બાયડી હોય ને તો એટલી ખબર પડી જ જાય. ઘરવાળા ઘરમાં જરાક પગલાં મૂકે ને
ત્યાં જ ખબર પડી જાય કે એ ગુસ્સામાં આવ્યા છે, પ્રેમથી આવ્યા છે કે બાયડીને છેતરીને આવ્યા છે. મને તો એવું લાગે છે કે તારી આંખે કંઈક બીજી રમત રમી રહી છે. કિશન, હું અહીંયા ઘરે નહોતો તો હું તારા ઉપર પણ આરોપ નાખી શકું ને, તને પણ કહી શકું ને. કેવી રીતે કેમ કેમ કેવી રીતે મારા ઉપર આરોપ નાખી શકો? તકલીફ પડી ને? હા, બહુ તકલીફ પડી. એવી તકલીફ મને પડી રહી છે જે તું મને આ સવાલો કરે છે ને મારે જવાબ આપવા પડે છે ને એ માટે. કિશન, જેણે એવા કામ કર્યા હોય ને અને જેના ઉપર એવા દાગ લાગ્યા હોય ને એના ઉપર વેમ કરવાના હોય. મેં તમારા જેવા કામ કર્યા નથી ને હું કોઈ પર પુરુષ સામું જોઈએ ન હકું. તો હું ગામમાં નામ લે કોણ છે? ના ના પૂછ ને, તું હવે પૂછ મને કોણ છે ઈ. એટલે હું તને પૂછું કોણ છે ઈ. મારે કઈ વાત જ નથી કરવી. હું વયો જાઉં છું, એક કામ કરું. આના તો લોહી પીતું. ત્યારે જુઓ ત્યારે એક ને એક વાત, કોણ છે કોણ છે કહી દઈશ તો મોઢું અવડું થઈ જાય. આજગર લાગે છે. હા હા, કોણ તમે? કોનું કામ છે? હા હા, ઘર કિશનનું છે ને? હા, આ એમનું જ ઘર છે. પણ તમે હા હા, આજ કિશન ને. હા હા હા, આનું જ ઘર છે ને? હા, એ ક્યાં છે કિશન? એક મિનિટ, તમે કોણ છો અને તમારે એમનું શું કામ છે? તમે કિશનના ઘરવાળી શું એમની? આ કિશન મારા ધણી છે. પણ તમારે એમનું શું કામ છે? તમને પૂછું છું. કિશનના લગ્ન થઈ ગયા. હું? કિશનના તમે શું બોલો છો એકલા એકલા? તમે હરખું જાઓ ને. આજ કિશન ને. મારા કિશનને હું અંધારામાં વર્તી જાઉં તો ફોટામાં હું ન વર્તું. તમારે એમનું શું કામ છે? તમે અહીંયા હું લેવાને આવ્યા છો? ક્યાંક હા એ જ બાઈ તો નથી કે જેના લીધે એ મને બદલાતા બદલાતા દેખાય છે? એટલે તમે તમે હું કામ આવ્યા છો? કિશન કિશન ક્યાં છે? મારે એની યાર વાત કરવી છે. નહીં જવા દઉં. તમારે એમની યારે હું વાત કરવી છે પેલા મને કહો. મારે જે વાત કરવી છે ને એ હવે હું કિશન હારે જ કરીશ. કિશન ના પાડી ને મેં કે હું નહીં જવા દઉં એમની પાસે. જો બેન, હા મારે કિશન હારે વાત કરવી બહુ હા પણ જરૂરી મને છે. કે ને એવી તો કઈ વાત છે કે તારે કિશન હારે જ કરવી છે? જો બેન, તું સાંભળી નહીં હકે. મારે જે વાત કરવાની છે ને એ તારાથી સહન નહીં થાય. હું નહીં સાંભળી શકું. મેં તો હંધુય સાંભળેલું જ છે અને ભૂતકાળમાં ન જોવાનું જોયેલું છે. જે કોઈ બાઈ સપની ન વિચારી શકે ને એ જીવન તો હું જીવી ચૂકીશ. એ હંધુય મૂક. તું તારી વાત કર ને કે તારે અહીંયા સુધી ધક્કો હું કામ ન થયો? કિશનને તું એકબીજાને પ્રેમ કરો છો એમ જ ને? પ્રેમ? જો એ પ્રેમ કરતો હોત ને તો મને આ હાલતમાં આ સમયે મૂકીને વયો ન ગયો હોત. મૂકીને તો દૂર, એ તો મારો ફોન પણ નથી ઉપાડતો. તું પેલી એવી બાઈ થોડી છો કે જેને આ હાલતમાં મૂકી છે. એમણે તો આની પહેલા 2 સોળીઓ વારે આ જ કર્યું છે. પહેલા પ્રેમ કરે, ખોટી રીતે ઉપયોગ કરે, પછી રસ્તે રજડતી કરી દે. પણ વાંક તો તમારો કહેવાય ને કે પવણેલા પુરુષની હારે તમે ગમે એવા સંબંધ બાંધવા તૈયાર થઈ જાઓ. મને જો ખબર હોત ને કે એ પરણેલો છે તો હું આ વાતમાં ક્યારેય આગળ ન વધત. પણ એણે તારાથી એ વાત છુપાવી હતી. સાચું કહું તો એ પવણેલા છે તે નથી તે. એને મન તો એ કુંવારા જ છે તો જ આવા હંધાઈ વહીવટ કરતા હશે ને. મારું તો છોડ. હા, તમને તો ખબર જ છે કે એ તમારા સિવાય બીજી બધી સોળીઓ હારે આવું કરે છે. તો તમે ક્યારેય રોકવાનો પ્રયત્ન ન કર્યો? બાયુનું હાલે છે ક્યાં ઘરમાં? આપણી થોડી રજા લેવામાં આવે છે
કે હું આવું કરું કે નહીં. બસ આવું હંધુઈ કરીને વાવડ પૂગે તો ખબર પડે કે ઘરવાળો તો બીજી બાયું વારે આંટા મારી આવ્યા છે. બેન, મને તો ખબર નથી કે મારે હવે શું કરવું જોઈએ, પણ બેન હા શું કહું ને તો મારા પેટમાં એનું 2 મહિનાનું બાળક છે. તારા પેટમાં કિશનનું બાળક? અને આ વાતની જાણ મારા બાપુને થઈ ગઈ છે. મારે માં નથી અને મારા બાપુએ એની આરેલ તૈયાર દગાને કારણે મને ઘરમાંથી કાઢી મૂકી છે. અટાણે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. મારે કિશન હારે જતી રે આ ઘરમાંથી, જતી રે આ ઘરમાંથી. મારા કિશનનું બાળક લઈને તું તારા પેટમાં વહી આવી છો. અરે એના બાળકની વાતો હું બનવાની સૌ. જા અહીંયાથી, જતી રે. તારું મોઢું બીજી વાર બતાવ્યું છે ને, મારા જેવી કોઈ ભૂંડી નથી. જા જા, જતી રે અહીંયાથી. બેન, તારા પેટમાં એ બાળક છે અને મારા પેટમાં ફરક છે એમાં, અંધોય ફરક છે. તું એની હારે ગેરસંબંધમાં હતી અને હું ચોરીના 4 ફેરા ફરીને આ ઘરમાં આવી સૌ. કેવી રીતે હું તને આ ઘરમાં આવવા તો હે? જતી રે. જો હું ધક્કા મારીને તને કાઢું એની પહેલા તું તારી રીતે જતી રહે. હાસી વાત છે બેન, બહુ હાસી વાત છે તારી. તે 4 ફેરા ફરેલા છે ને એટલે તારું બાળક પાક. મેં ફેરા નથી ફર્યા, ભૂલ મારી છે, પણ મારા બાળકની તું મને કાઢી મૂક, પણ મારા બાળક આરે તો અન્યાય ન કર. એને એની સજા ન આપ. તારું બાળક જેટલું હકદાર છે ને આ ઘરમાં એટલું જ મારું છે. કેવી રીતે? બોલ ને, કેવી રીતે? કેવી રીતે હક છે તારા સંતાનનો આ ઘર ઉપર? આ ઘર, કિશન, આંગણા ઉપર, હંધાઈ ઉપર મારો ને મારા બાળકનો હક છે. ભૂલ કિશને કરી છે, એનું પરિણામ મારું આવનાર બાળક હું કામ ભોગવે? એક ગેરસંબંધથી થયેલા બાળકને મારું સંતાન હું કામ ભાઈ બહેન બનાવે? નહીં બેન, તારે મને જે કહેવું હોય ને કહેજે, પણ મારા બાળકને કંઈ ન કહેતી. એને તો કંઈ ખબર નથી. એ તો હજી આ દુનિયામાં નથી આવ્યું. બાળક તો બાળક છે, ભગવાનનું રૂપ છે. એને ક્યાં જાણ છે કે વધારે મને પીગળાવ્યા વિના નીકળી જા આ ઘરેથી. પણ બેન, મારી વાત સાંભળ ને બેન. બેન સાંભળ ને બેન, સાંભળ ને. તું મારું નહીં તો કાંઈ નહીં. જાણું છું મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, પણ મને નહોતી ખબર કે કિશનના લગ્ન તમારી હારે થઈ ગયા છે અને એનું કોઈ ઘર પરિવાર છે. હા, મેં માનું છું. હવે ખબર પડી ગઈ ને કે એની ઘરવાળી છે. દુનિયામાં એક નવું બાળક આવવાનું છે કિશનનું, તો હવે જતી રહે ને અહીંયાથી. બેન, હું ક્યાં જાઉં? મારો સહારો ખાલી મારા બાપુ એક હતા. એને તે મને ઘરમાંથી કાઢી મૂકી છે. હવે કિશન સિવાય મારી પાસે બીજો કોઈ આધાર નથી. અને માની લે કે ભૂલ થઈ ગઈ છે, એમાં મારો બાળકનો હું વાંક છે. એક મા તરીકે તો વિચાર કર. તું એક બાળકની મા બનવાની છો ને, તું એટલો તો વિચાર કર કે આ સમયમાં હું એને પેટમાં લઈને ક્યાં જાઉં? તો તું મને નહીં સમજી શકે ને. મારી પાસે બીજો કોઈ રસ્તો નથી ભૂવા ભૂરવા સિવાય.
પાતર નરાધમ મારો ઘરવાળો હોઈ શકે, હું નહીં. એક બાળકની માં બીજા બાળકનો જીવ કેવી રીતે લઈ શકે? આવ. બેન, મેં તો તારું જીવન બગાડી નાખ્યું, છતાંય તું તે નહીં, જેની હારે લગ્ન કર્યા એણે. રડ નહીં, અંદર આવ. બે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કોણ છે આ? તારું નામ શું છે? ધારા. મારી બેનપણી છે બા. તે મેં તો કોઈ દી આને જોઈ નહીં અહીંયા. કોઈ દી આવી જ નથી તો તમે ક્યાંથી જોઈ હોય? તો કેવી રીતે બેનપણી થઈ? હા, આ તો હું કુમારી હતી ને હા, ત્યારે મારી બેનપણી હતી. ઠીક. એટલે તે અત્યારે હું અહીંયા તને મળવા આવી છે તને? માસી, હા રોકાવા આવી થોડાક દી. કેમ? હા એને ઘર નથી? હા માસી, એમાં એવું છે ને કે મારે પિયરમાં કોઈ નથી. હા, બા હતી, મારા લગ્ન થયા ને એ પછી એ ભગવાન પાસે વહી ગયા છે. અટાણે હું પેટથી છું અને મારો ઘરવાળો રોજ પીને આવે છે. હું મારા બાળકને એવામાં જન્મ આપવા નથી માંગતી. બાપ, તે આપણે હું આશ્રમ ખોલ્યો છે? હા બોલો છો બા. પણ આને એક તો હુવાવડાવે એમ છે, એને ધણિયારે બનતું નથી, દારૂ પીએ છે, મા બાપ છે નહીં, તો આપણે એને રાખવાની. એટલે કહું છું કે આશ્રમ ખોલ્યો છે. તો ક્યારથી ખોલ્યો બટા આશ્રમ તે? બાપ, આવા કવેર હું કામને બોલો છો? એને બિચારી એના ઘરવાળાને છોડી દીધો છે, અને કોઈ માણા એને છોડી દે તો પિયરમાં જાય. હવે પિયરમાં કોઈ નથી તો એને મારી યાદ આવી. એને થયું કે મારી બેનપણી ટેકો કરશે, અને જો હું અત્યારે એને ટેકો ન કરું તો બીજું કોણ કરે? તો આવી બિચારીઓ તો આખા ગામમાં કેટલી રખડતી છે, બધીયું તું ટેકો કરીશ? હે બાપ, માસી, તો ઘર જાહે ને ફળિયું રહે. માસી, તમે એક સ્ત્રી જ છો ને. એક સ્ત્રીનું દુઃખ એક સ્ત્રી નો સમજી શકે તો બીજું કોણ સમજી શકે? બાપ, નરમ બનો ને. હું કામને આવી રીતે વાત કરો છો એની યારે? હું તમારા ઘરના હંધાઈ કામ કરી દઈશ. અને આમ જો, હા તમારી વહુ પેટથી છે ને, તો એમ સમજો ને કે એને આરામ થાય ને, એના હાટુથી એની બેનપણી કામ કરવા આવી છે. ના ના, એવું કામ કરવાનું કહેવાની જરૂર નથી. મારામાં તેવડ છે આખા ઘરનું કામ કરવાની. હો, હજુ હું પસામાણાનું રાંધી શકું એમ છું, ને કામ કરી શકું એમ છું. બાપ, થોડાક જ દી રોકા હે બસ. થોડાક જ દી. હો હા બોલે બાપ, પછી મોકલી દે. હા, મોકલી દેજે. પછી બધાનું કઈ કરવા નવરીના નથી આપણે આખા ગામનું. જોયું ને તારા, મારે એક વાતનો નથી. ઈ તો એવા છે જ. મારી હાહુ તો એની માથે રેન છે. તને મારો ઓવડો બતાવ. હા બેન, તારો આ ઉપકાર હું કઈ રીતે ભૂલીશ ને, એ મને સમજાતું નથી. ઉપકાર હેનો, તારી હાલતને તો હું સમજી શકું ને. ખબર છે, જ્યારે પહેલી વખત મને ખબર પડી ને કે કિશન આવી રીતે બહારની કોઈ સોડી હારે ખરાબ ધંધા કરે છે, ત્યારે બસ ખાલી મયરી નહોતી, બાકી જીવતી લાશ તો બની જ ગઈ હતી. એ જ હાલત તારે તારી છે. કેવું કહેવાય હે ને, હા મરદ છે ને કાંઈ પણ કરી શકે. ગમે એવા કાળા કામ કરે ને તો એ સમાજ એને સ્વીકારે છે. જો આપણાથી એક પણ ભૂલ થઈ જાય ને
તો કાં તો આપણે કૂવો પૂરવો પડે છે અને કાં તો દવાની શીશી. પણ તારે આવું કાંઈ વિચારવાનું નથી અને આવું કંઈ બોલવાનું નથી. હવે ઊભી થા ને અને મારો ઓબળો બતાવ. હાલ. તારા હમણાં કિશન આવશે અને આ વાતની મારા ઉપર દાઈ કાઢશે કે મેં તને ઘરમાં આવવા દીધી છે. પણ તોય દાઈસ તો ઘણી મને છે એની ઉપર, પણ કહેવાય છે ને કે આ વખત છે ને વખત અંધી હિંમત આપી દે. કોણ કોણ બાઈ એવી હોય કે આ સમયે કઈ સહન કરી શકે? જે સમજુ. તારી ઉપર વીતી છે ને એ તારી ઉપર એ વીતી છે એ જાણીને કે એના લગ્ન થઈ ગયા હતા છતાંય તે એને મારી હારે પ્રેમ સંબંધ રાખ્યો. કિશન, હું છે પણ હું એવું કરે છે હે? હા જા 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 નીકળ નીકળ નીકળ. હું જઈને ઘરમાં લાવીશ. તે બુદ્ધિ વગરની છે કે હું તું ઘરમાં તું અહીંયા સુધી પહોંચી કેવી રીતના? પેલા તો તું મને ઈ જવાબ દે કે તારા લગ્ન થઈ ગયા હતા, તારી આ બાયડી હતી, તારા તો મારી હારે સંબંધ બાંધવાની શું જરૂર હતી? અરે જો હા છે ને હું ત્યાં રહેતો હતો ને તને આ બધી વાત કહેવા જ માંગતો હતો, પણ ત્યારે હું કહી ન શક્યો અને એટલા માટે તે અંધી ખબર છે મને, અંધી મને ખબર છે. ખબર પડી ગઈ ને હવે? હા કિશન. તો હવે ચૂપચાપ તારા ઘરે આવી જા, હું તારી હારે લગ્ન નથી કરી શકું. ગાંડા થઈ ગયા છો. હું અને પેલા બે બાયુનું જીવન તમે બગાડેલું છે અને આનું જીવન બગાડવામાં તો તમે કઈ બાકી જ નથી રાખ્યું. એટલે એના બાપુ એને ઘરની બહાર કાઢી મૂકી છે અને એ પાછી ગર્ભવતી છે. પડાવી નાખ ને પણ હાલ હું તારી હારે વાળો હાલ પડાવી નાખ. તને શરમ નથી આવતી? હે? જે બાળક હજી આ દુનિયામાં નથી આવ્યું એનું જીવ લેવાનું કેસ. તારા શાંત થઈ જા. સમજવાની કોશિશ કર. સમજવાની કોશિશ તમે કરો, ઈ નહીં. કઈ અક્કલ જેવું છે કે નથી તમારામાં? અરે ઈ સ્ત્રી માણસે પોતાના જ બાળકને કોઈ કેવી રીતે પડાવી શકે? અને તમે છો કે અહીંયા મને ગર્ભવતી કરીને બાર કામ ઉપર ગયા અને આ બાઈને ગર્ભવતી કરીને આવ્યા. અરે તમારામાં કઈ શરમ જેવું છે કે નહીં? હા એટલે તો કહું છું કે કાલ સવારે બધા સવાલો કરશે કે આ ઘડીકમાં બે બાળકો ક્યાંથી આવ્યા અને આ બીજી કોણ છે? હા, આ બધો વિચાર પેલા નો આવ્યો. મને થોડી ખબર હતી અને એટલા માટે કઈ મૂકી નહોતો આવ્યો. તને ખબર છે આ બધી જાણ હોત ને તો આ બધું પતાવીને પછી આવે. એટલે પડાવીને આવત એનો અર્થ એમ છે હે ને? આ ખવડાવી દેત કઈ એને ખબર ન પડે એમ. કારણ કે શાન, મને મારી જાત ઉપર શરમ આવે છે કે મેં તમારા જેવા માણા હારે લગ્ન કર્યા. અરે ધિક્કાર છે તમારા જેવા માણાને જે બાયુને ખાલી એક રમકડું સમજે છે. એવું કાઈ નથી. તું સમજ જો મારા લગ્ન થઈ ગયા છે ગોપી હારે અને બધું બરાબર હાલે છે. એવી ભાન છે કે તમારા લગ્ન થઈ ગયા છે એમ? તો પછી તું એક કામ કર, તું આ ઘરમાંથી વહી જા. હું હા હું કામને જવું આ ઘરમાંથી? કેવી વાત કરો છો? તમારે કોઈ એકારે જ રહેવું જોઈએ ને? હા બે બાયડીઓ કે ઘરમાં રહે અને એટલા માટે તને કહું છું કે આને ઘરમાં અહીંયા આવવા હું કામ દીધી? હા તો કેવું કહેવાય નહીં? કારા કામ કરે ઘરવાળો અને ભોગવવું પડે બાયુને. કંઈ ભોગવવાના નથી અમે. તમે બે ક્યાંય નથી જવાના. બાને મેં કહી દીધું છે કે અમારી બેનપણી છે ને અહીંયા જ રહેવાની છે. તમારે જાવ હોય તો જાઓ અહીંયાથી અને હવે જે થાય એ ભોગવવા તૈયાર રહી જાઓ. તે બાને જ્યારે ખબર પડશે કે આ તો તું તે વિચાર કર્યો છે ને તું સમજવાની કોશિશ કર. ભલે પડે, બાને ખબર તો પડે કે એનો જૈણો કેવો છે. બહુ વિશ્વાસ છે ને એમને તમારા ઉપર. તો સમજ. જાઓ અહીંયા. એક લાફો હજી માર લે પણ જાને અહીંયાથી તમે જાઓ. ગોપી આ બધું ખોટું થાય છે હો. હું તને સાચું કહું છું. એય તારા બેન, ક્યાંય નથી જવાનું તારે. આ મારા લીધે તારે ઘણું સહન કરવું પડશે. મેં તો કર્યું જ છે. આ વખતે થોડું વધારે કરવું પડશે જ ને. સોળી હંતી વાત. બે તું આરામ કર. હું તને એક વાત પૂછું? હા હું
ઓલી છોકરી આવી છે ઈ જાતી કેમ નથી? હા, હું એ જ વિચારતો હતો કે આ ગોપીની બેનપણી આવી છે તો વહી જાય. પણ ક્યારે પણ કેટલો વખત થયો ઈ અહીંયા છે, જવાનું નામ લેતી નથી. પછી આ તો આપણું ઘર છે, કાંઈ ધર્મશાળા નથી. હા, એ વાત સાચી તમારી. તઈ હું પણ સમજાવીને થાક્યો, પણ ગોપી એકની બે નથી થતી અને એની બેનપણી તે એવી જ છે. કાંઈ વહીવટ નથી ને? મારો નથી. મેં ક્યાં તારું કીધું? હા, એટલે તું બોલ્યો આ ફેડો. હું બોલ્યો? હા, તું જ બોલ્યો. એટલે હું બોલ્યો હોઈશ, પણ હું એમ નથી બોલ્યો કે મારું હશે કાંઈ આમાં વાંક ગોપી ન કહેવાય. તમે ચિંતા ન કરતા, હું કહી દઈશ ગોપીને કે તારી બેનપણીને સમજાવી દે. 2-3 દિવસમાં કાઢી મૂકશું, કહી દઈશું. મને તારા મોઢા ઉપરથી કંઈક આમ મને કંઈક વેમ પડે છે. હો, એમ નહીં બોલવામાં. બોલવામાં હમ તો બરાબર તો બોલું છું. બરાબર બોલ્યો એવું તારું મન કહેશ તને કે હું બરાબર બોલ્યો એમ? સાચું બોલજે હો. મન તો ઘણું બધું કહે છે, પણ કાંઈ ગોટાળો નથી ને આમાં? ગોટાળો છે ને? કાંઈક ગોટાળો છે તારો? મારો નહીં. આ ગોપીની બેનપણી અહીંયા આવી એમાં કંઈક ગોટાળો છે. કારણ કે વયા તો જાય ને માણા, થોડાક દી રોકાય. બેનપણીના ઘરે આટલું બધું કોણ રોકાય? ભાઈ હું તને એ જ પૂછું છું કે હું કરવા રોકાણી? તું તારી બાયડી ન કહી કે આને હવે જવા દે બહાર એમ? તમે તો સાસુ કહેવા, તમે ન કહી શકો કે હવે આને બહાર કાઢ એમ? અને આ બધું શું છે? ના, તમે રહેવા દેજો. તમે ન પૂછતા. તમે કડક થાઓ તો પાછી ગોપી બધું કહી દે. હું કહી દે? એમ નહીં. હું કહી દે? અરે ગોપી કહી દે એટલે ગોપી સામું તમે ગુસ્સો કરો તો ગોપી પાછી એની બેનપણી સામું ગુસ્સો કરે તો પછી એની બેનપણીમાં બધું થઈ જાય ને. તું આજે કઈક નોખી વાત બહુ કરસ, મને કઈ ખબર નથી પડતી. તમારે એટલી બધી ખબર પડવાની કાંઈ જરૂર નથી. હું એમ કહું તમે શાંતિ રાખો ને. હવે ઈ વહી જાય 2 દીમાં. ના ઈ હાલશે જ નહીં હો, એને તો જવું જ પડશે, નહીં તો આપણો મગજ ઠેકાણે નહીં રહે. તમારે બોમ્બ ભોળવો જ છે? હા, હું તો જઈશ જ આજે. આજ ક્યાં? પણ તમારે કાંઈ નથી કોઈને પૂછવું. હું વાત કરી લઈશ ને. ક્યારે? આજે જ કરી લો બસ. ક્યાંથી કરીશ? અત્યારે મારી પાસે ગોળ વાતો કરે ને ગોટા ગણાવસ મને. આમાં તું ક્યાંથી અહીંયા કહેવાનો? હે તમે સમજો કાંઈ દાળમાં કાળું છે ના? મને જવા દે. અરે તમે રહેવા દો ને. હું કામ પણ આટલા ઓલા થાવ છો? અને કાંઈ કાળું નથી. દાળ હોય એવી ને એવી જ હોય. તમે ન પડો આમાં. હું બધું સંભાળ લઈશ. હા તો જા સંભાળ, જા એને કાઢ બહાર. સંભાળવું કાંઈ નથી આપણે. ઓલી એકને સંભાળી બસ છે, તું એને બહાર કાઢ. હા. ઊભો થા. તરફ જો ગુસ્સો ન કરતી ને મારી વાત ધ્યાનથી સાંભળ. અમારા સાંભળવા જેવું રાખ્યું જ છે હું તે? મારા બા સવાલો ઉપર સવાલ કરે છે. હવે એને તો હેમત છે ને કે તું ગોપીની બેનપણી છો. તું એ તને અહીંયાથી મતલબમાં કહે છે કે ક્યારે જાહે, તું ક્યારે જવાની છો? આ અંધોય વિચાર પેલા નહોતો આવતો. જ્યારે મને પ્રેમ જાળમાં ફસાવી, મારી હારે મીઠી મીઠી વાતો કરી, ત્યારે તો તને એ કોઈની યાદ નહોતી આવી. હું માનું છું કે મેં ખોટું કર્યું છે. મને એ વાતનો બહુ અફસોસ છે, પણ મને આ બધી નહોતી ખબર. અને હવે અટાણે જો કિશન, મને કઈ અહીંયા રોકાવાનો શોખ નથી. હું તારું મોઢું પણ જોવા નથી માંગતી. અને કઈ સ્ત્રી એવી હોય કે જેને કોઈ દગો દીધો હોય અને એની હારે રહેતી હોય. હું અહીંયા શું તો ફક્ત ને ફક્ત મારા બાળક માટે થઈને. તારા તું સમજવાની કોશિશ કર. આ વાતની જાણ બધાને થાય તો મારા બાપુની ગામમાં આબરૂ હું રહે. અરે મારા બા જીવતા જીવત હું વિચારશે એ તો વિચાર કર. તું કહેતી હોય ને તો તું કે નહીં, હું કરવા તૈયાર છું, પણ તું અહીંથી વહી જા. હું કરું? હા, હું કરું? આ વાતની જાણ જ્યારે મારા બાપુને થઈ ને, મારા બાપુએ પણ મને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકી. એની આબરૂ આબરૂ, તમારી આબરૂ આબરૂ, પણ મારું હું, મારા બાળકનું હું. એનો કોઈ દી કોઈએ વિચાર કર્યો છે? હું એકલી હોત ને તો ગમે એ કરી લેત.
એટલે હું તને કહું છું કે તું આ બાળકને પડાવી નાખ. કિશન તને ભાન પણ છે કે આ તો હું બોલસ તું એમ બોલી રહ્યો છો કે આ બાળક મારી એકલીનું નથી, તારા તારું પણ છે. કોઈ બાપ એના બાળક માટે આવું કઈ રીતે બોલી શકે, પણ તારા જેવા બાપ હોય ને એ બોલી શકે. અરે તું સમજવાની કોશિશ કર. તારી માફી માંગુ છું હાથ જોડી. મારે માફીની જરૂર નથી. તમે અહીંયાથી વયા જાઓ, વયા જાઓ. તારા હું તારા પગમાં પડું છું અને કિશન તું મને માફ કર દે. કિશન જો હું માનું છું કે મારી ભૂલ થઈ ગઈ છે, પણ તું મને સમજ કે અત્યારે મારા પર હું વીતી રહી છે. અરે હું ક્યાં જાઉં, હું કરું? મારે કાંઈ ખોટું કામ નથી કરવું. બસ બસ કરો. માનું છું કે તમે બહુ મોટી ભૂલ કરી છે. ભૂલ તમારી છે, પણ મેં તો તમને પ્રેમ કર્યો છે ને. હું તમને ઝુકાવવા કે હરાવવા નથી માંગતી. મારા લીધે જો તમારું લગ્ન જીવન બગડતું હોય, તમારી ઇજ્જત બદનામીમાં ફેરવાતી હોય ને, તો ઠીક છે. હું નહીં રવા કરવા વહી જઈશ તમારાથી બહુ દૂર, એટલી દૂર કે તમારી તો દુનિયામાં કોઈની સામે નહીં આવું. ધારા, હું બોલસ તું ફરીથી તું આ માણાની વાતમાં આવસ? ખબર નથી તને આ માણાને હંધાઈ કામ આવડે છે ઝૂકીને કરાવતા, અને જો ઝૂકીને ન માનો ને તો જો હુકમી કરીને. ક્યાંય નથી જવાનું તારે. બેન, ક્યાં જઈશ તું કે મને? તે મારી બહુ મદદ કરી છે, અને કોઈ ઉપકાર નથી કર્યો મેં તારા ઉપર. મારા નરાધમ ધણીએ તારું જીવન બગાડ્યું છે અને એટલે મેં તારી મદદ કરી છે. આના કહેવાથી તારે ક્યાંય જવાની જરૂર નથી. આમની વાતમાં નો આવ ધારા. પણ અહીંયા નથી ઘરમાં ઓળખતી તું આ માણાને. તું બંધ થાને ઘડીક. કેમ? તમારું મન ધાર્યું નથી થાતું એટલે? અરે મારું મન ધાર્યું નહીં, તું સમજવાની કોશિશ કર. બા હવે મને પૂછે છે, અને બા જો તમને કોઈને પૂછશે અને હું સાચું કહી દઈશ. હા, એટલે તો એ વાતની તો બીક છે. એટલે હસી બીકના લીધે તમે ખાલી બીક નહીં, તું વિચાર કર કે મારા હાહરીમાં ખબર પડશે કે જમાએ આ હું, તો શું કરશું અમે? પેલા વિચારવું તું. તું હું જવાબ દઈ? કહીશ હું તો સાચું, જે સહી હંધુય કહી દઈશ. કોઈને મોઢું નહીં બતાવી શકું. ધારા, તું આમની વાતમાં નો આવ. હજી કહું છું, હા તને પ્રેમથી પટાવે છે તારું બેન, બાળક. તો હું અહીંયા રહીને એ ભલે એના સ્વાર્થ માટે કહેતા હોય, પણ હું અહીંયા રહીને તો તારું જીવન એ બહુ મોટી મુશ્કેલીમાં મુકાઈ જાય. હા, ક્યાં સુધી હંધાઈથી છુપાવતી રહીશ? મુશ્કેલીમાં તો મુકાયેલું છે ધારા. આનાથી વધારે તો હું મુશ્કેલી હોય. પોતાનો ધણી ઘર સુધી સોતન પહોંચાડતો હોય, આનાથી વધારે કઈ દુઃખ હોય શકે? એ હું કૂવામાં પડી જાઉં? બસ હવે નવા નાટક. નાટક નથી કરતો ગોપી, હાથ કિશન, જોડું. કોઈને હાથ નથી જોડવા ને કોઈને પગે નથી પડવું, અને તમારે પણ કૂવામાં નથી પડવું. બેન, તો એ જ ઈચ્છે છે ને કે હું મારી આગળની જિંદગી જીવું, આ બાળકને જન્મ આપું? હા, તો મારી પાસે એક રસ્તો છે. કેવો રસ્તો? કેવો રસ્તો? સાંભળો, આ બાળકને હું આ ઘરથી બહુ દૂર લઈ જઈશ. જન્મ થતાની વેત જ એને હું આ જશોદાની કોખમાં મૂકતી જાય. ધારા, આ હું બોલસ તું? બેન, હું પણ આખી જિંદગી તો હું તારી હારે નહીં રહી શકું ને. સવાલ મારા આ બાળકનો જ છે. એને માનો અને બાપનો જો બેયનો પ્રેમ મળશે ને, એ સ્વમાન ભેર જીવી શકશે. હું એકલા હાથે એનો ઉછેર ઓમ પણ નથી કરી શકવાની, અને કદાચ જો બાળક નહીં હોય ને મારી હારે, તો મારા બાપુ ફરીથી મને અપનાવી પણ લે, માફ પણ કરી દે, અને
તારી જિંદગીમાંથી પણ તારા નામનો કાંટો હંમેશ હંમેશને માટે દૂર થઈ જાય. બેન, તું કાંટો નથી. મારા જીવનનો કાંટો તો મારો ધણી જ છે. એને ક્યાં ઉખાડીને ફેંકવા છો? પણ તારી વાત સાચી છે. મને તારા બાળકનો ઉછેર કરવામાં કાંઈ વાંધો નથી, પણ તારા બાપુ સાચું કહે તને સ્વીકારી તો લેશે ને? કયો બાપ પોતાની દીકરીથી વધારે રિહાય? અને મને ખબર છે કે મારા બાળકને છે ને જસુદાનો પ્રેમ તું બહુ સારી રીતે આપીશ. એટલે અત્યારે હું શહેરમાં રૂમ રાખી લઈશ, અને જ્યાં સુધી આ બાળકનો જન્મ ન થાય ને ત્યાં સુધી હું ત્યાં જ રહી. હું મદદ કરી, હા, હું ધ્યાન પણ રાખી. તારે જે કંઈ પણ જોતું હોય એ બધું હું લાવી દઈ. ઉપકાર તમારો. હો તારા, તું એકલી આ હાલતમાં કેવી રીતે? સમયે જો મને અહીંયા સુધી પોસાડી છે ને તો આગળ પણ લઈ જાય. તો ચિંતા ન કર મારી, અને તારું ખુદનું અને તારા બાળકનું ધ્યાન રાખ. તું રીતે જાઉં છું. તારું ધ્યાન રાખજે બેન. તારા મેં બહુ મોટી ભૂલ કરી છે, અને અત્યારે આ જે કંઈ પણ થઈ રહ્યું છે એ બધું મારા કારણે જ થાય છે. હું સમજી શકું છું તારા ઉપર હું વીતતી હશે, કોપી પર હું વીતી રહી છે, પણ બની શકે તો મને માફ કરજે. બસ કિશન, માફી માંગવાની જરૂર નથી. કેટલી આશા રાખીશ કે મારા બાળકને કોઈ તકલીફ ન પડે. નહીં પડે બેન. કિશન, અત્યાર લગીન તો તમે નજરમાંથી ઉતરી ગયા હતા, ફરી ફરીને ચડી આવ્યા, પણ આજ મારા હૃદયમાંથી ઉતરી ગયા છો. કોપી, ફરીથી ક્યારેય મારા હૃદયમાં સ્થાન નહીં મળે તમને. ના તો મારા હૃદયમાં, ના તો ક્યારેય આ બે બાળકોના હૃદયમાં.